નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોને જે છે એ નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના જે છે એ મળે છે, એની અંદર કુલ કેટલી જે છે એ સહાય ચૂકવવામાં આવે છે, એની અંદર કુલ 4 વર્ષની અંદર ₹50,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે. તો તમને દર મહિને જે છે એ કેટલી રકમ મળવાપાત્ર થશે, અને તમને જે આખો 10,000નો હપ્તો એક મળે છે એ ક્યારે મળશે, 15,000નો હપ્તો મળે છે એ ક્યારે મળશે, અને વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર સ્કોલરશિપ જમા થશે કે પિતાના ખાતાની અંદર થશે કે માતાના ખાતાની અંદર જે છે એ સ્કોલરશિપ જમા થશે, અને આના માટે તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી. ₹50,000ની સ્કોલરશિપ જે છે આપવામાં આવે છે. કોને સ્કોલરશિપ મળશે, સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું, એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છે. સૌપ્રથમ જે યોજના છે એના વિશે જોઈ લો. નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સહાય. ધોરણ 9 માં પ્રવેશ લઈ ધોરણ 12 સુધી મહિને ₹500 અને ₹750 જે છે એ મેળવો. એટલે કે તમે જ્યારે ધોરણ 9 અને 10 ની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે તમને દર મહિને ₹500 આપવામાં આવે છે, અને જ્યારે તમે ધોરણ 10 જે છે એ પૂરું કરો છો, એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરો છો, તો તમને જે છે એ ₹10,000 આપવામાં આવે છે. જ્યારે તમે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે તમને જે છે એ દર મહિને ₹750 ચૂકવવામાં આવે છે, અને જેવું તમે ધોરણ 12 પાસ કરો છો એવા તમને જે છે એ એક સાથે ₹15,000 ચૂકવવામાં આવે છે. તો ધોરણ 9 અને 10 ની અંદર ₹20,000 સ્કોલરશિપ, અને ધોરણ 11 અને 12 ની અંદર ₹30,000 સ્કોલરશિપ જે છે એ ચૂકવવામાં આવે છે. શું તમારી દીકરી ધોરણ 9 થી 12 ની અંદર ભણી રહી છે, તો આ યોજનાનો લાભ જે છે એ લઈ શકો છો. સરકારે છોકરીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરે તે હેતુથી આ યોજના શરૂ કરી છે. પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ મેળવતા માત્ર 15% વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરે છે. એટલે કે ઘણી બધી દીકરીઓ જે છે એ ધોરણ 8 ભણી અને ભણવાનું રહેવા દેતી હોય છે, અથવા તો ધોરણ 10 ભણી અને ભણવાનું રહેવા દેતી હોય છે. તો તેઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે એના માટે જે છે એ સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે જે છે એ ચાલુ કરવામાં આવેલી છે. શું છે આ નમો લક્ષ્મી યોજના, તો તમે જોઈ શકો છો. ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 ની અંદર કુલ ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનો હેતુ છોકરીઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 100% નામાંકન છે. એટલે કે તમે ધોરણ 10 પૂરું કર્યા પછી અભ્યાસક્રમ છોડી ના દો એના માટે જે છે તમને આ વધારાની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે. આના માટે જે છે એ કોને આ સ્કોલરશિપ મળી શકે છે, તો વિદ્યાર્થીને ધોરણ 8 સુધીનો અભ્યાસ જે છે એ પૂરો કરેલો હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક ₹6,00,000 કરતાં ઓછી હોવી જોઈએ. આરટીઆઈ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય તો પણ જે છે તમને નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર છે. અને વિદ્યાર્થીઓની મહિને હાજરી 80% થી ઓછી હોય તો તમારો જે છે એ લાભ બંધ થઈ જશે. એટલે કે તમે ધોરણ 8 પૂરું કરી ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર અભ્યાસ કરતા હોય તો તમને નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર થશે. તમારી પરિવારની વાર્ષિક આવક ₹6,00,000 કરતાં ઓછી હોય તો તમને જે છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તમે આરટીઆઈ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, બીજી કોઈ પણ સ્કોલરશિપ મેળવતા હોય તો પણ તમને જે છે એ આ નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના અંતર્ગત સ્કોલરશિપ આપવામાં આવશે. અને એના માટે તમારે મહિનાની હાજરી જે છે એ 80% કરતાં ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ 30 દિવસ સ્કૂલ ચાલુ હોય તો એની અંદર જે છે એ ઓછામાં ઓછા 80% દિવસો હોય તો તમારી સ્કૂલમાં જે છે એ હાજરી હોવી જોઈએ. હવે કઈ રીતે રકમ ચૂકવવામાં આવશે, ધોરણ 9 અને 10 ની અંદર તમને જે છે એ દર મહિને 500 લેખે ₹10,000, એટલે કે તમને 10 વેકેશનના પૈસા જે છે નથી આપવામાં આવતા, દર 10 મહિનાના. તો 500 × 10, ધોરણ 9 અને 10 ની અંદર જે છે એ 20 મહિના માટે તમને જે છે એ 10,000 ચૂકવવામાં આવે છે, અને તમે ધોરણ 10 પાસ કરો છો ત્યારે જે છે એ 10,000 ચૂકવવામાં આવે છે. તો તમને ધોરણ 9 ની અંદર દર મહિને જે છે એ ₹500 એમ 5,000 ચૂકવવામાં આવશે. ધોરણ 10 ની અંદર તમને દર મહિને જે છે એ ₹500 એ પ્રમાણે 5,000 ચૂકવવામાં આવશે. તો ધોરણ 9 માં 5,000, ધોરણ 10 ની અંદર 5,000, અને તમે ધોરણ 10 પૂરું કરો છો ત્યારે તમને જે છે એ ₹10,000 ચૂકવવામાં આવશે. જ્યારે તમે ધોરણ 11-12 ની અંદર દર મહિને જે છે એ 750 લેખે ₹15,000 20 મહિના માટે, એટલે કે તમને ધોરણ 11 ની અંદર દર મહિને જે છે એ ₹750, એ રીતે તમને જે છે એ ₹7,500 ચૂકવવામાં આવશે. ધોરણ 12 ની અંદર તમને દર મહિને જે છે એ ₹750, એ રીતે ₹7,500, એટલે કે ₹15,000 આ ચૂકવવામાં આવશે. અને જેવું તમે ધોરણ 12 પાસ કરો છો ત્યારે તમને જે છે એ બીજા 15,000 ચૂકવવામાં આવશે. તો આ રીતે તમને ધોરણ 9 થી 12 ની અંદર કુલ ₹50,000ની સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
હવે સૌથી મોટો પ્રશ્ન છે કે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું. તો આ યોજનાનું ઓનલાઈન ફોર્મ જે છે એ તમને તમારી સ્કૂલમાંથી જ ભરી આપશે. બીજી કોઈ પણ જગ્યાએથી તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરાવી શકશો નહીં. તો નમો લક્ષ્મી યોજના અને જે બીજી આવી નવી યોજના છે નમો સરસ્વતી યોજના, આ બંને યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ જે છે એ તમારી સ્કૂલમાંથી જ ભરવાનું રહેશે. અને સ્કોલરશિપ કોના બેંક ખાતાની અંદર જમા થશે તો તમે જોઈ શકો છો માતાના બેંક ખાતામાં રૂપિયા જમા થશે. સ્કૂલમાંથી આ યોજનામાં અરજી કરાય છે. સ્કૂલો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં કરે છે. શિક્ષણ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી નમો પોર્ટલ પર અપલોડ કરશે. બાદમાં સત્રના જૂન કે જુલાઈમાં વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા જમા કરવામાં આવે છે. તો આ રીતે જે છે એ તમારું ઓનલાઈન ફોર્મ જે છે એ તમારી સ્કૂલમાંથી જ ભરવામાં આવશે અને એના પછી તમારી જે છે એ ચકાસણી કરવામાં આવશે અને એના પછી જે છે એ તમારી જે છે એ વિદ્યાર્થીના માતાના બેંક ખાતાની અંદર ડીબીટીના મારફતે જે છે એ પૈસા જમા કરવામાં આવે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નમો લક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.